નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના ખાન। જુલાઈના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદ, હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી। હજુ બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે, ડીપ ડિપ્રેશન કે લો પ્રેશર બનવાની શક્યતા રહેશે। ગુજરાત સુધી થઈ શકે છે અસર, અંબાલાલ પટેલે કરી આગાહી। દક્ષિણ ચીનમાં જે ટાઇફૂન બનેલું હતું તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે અને તેમાં ડીપ ડિપ્રેશન કે લો પ્રેશર બનવાની શક્યતા રહે છે, જેનો માર્ગ પણ છત્તીસગઢના માર્ગમાં થઈને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં આવશે, ત્યારબાદ લગભગ પૂર્વીય ગુજરાતના ભાગોમાં આવશે। પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। 28 જુલાઈ બાદ ગુજરાતમાં પવનનો મારો હશે। રાજ્યના ઘણા ભાગોમાં તેજ પવન ફૂંકાશે। કેટલાક ભાગોમાં 50 કે 60 કિલોમીટરે ફૂંકાઈ શકે છે પવન। 4 થી 8 ઓગસ્ટે ફરી એક વરસાદી સિસ્ટમ બનશે। 6 થી 10 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ રહેશે, તો 2 ઓગસ્ટ બાદનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું નહીં। અંબાલાલ પટેલે ખેડૂતોને સૂચન કર્યું છે। ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થશે, ઓક્ટોબર મહિના સુધી વરસાદ રહેશે। તારીખ 28 જુલાઈ પછી વિન્ડ ગત જબરદસ્ત રહેશે, પવનનો સપાટો વધારે રહેશે। પવનનો સપાટો કોઈ ભાગમાં તો 50 કિલોમીટર અને ક્યાંક 60 કિલોમીટરનો પણ પર અવર થઈ શકે છે। અને ત્યારબાદ બીજી એક લો પ્રેશર સિસ્ટમ 4 થી 8 ઓગસ્ટમાં બનવાની શક્યતા છે। એ ઓગસ્ટ માસમાં પણ આ સિસ્ટમ ગુજરાતમાં આવતા દક્ષિણ ગુજરાતમાં તારીખ 6 થી 10માં સારો વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતના અન્ય ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। આ વરસાદ મોટા ફોરાનો છે, જોકે બીજી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે। અને ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે, સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે અને વરસાદ છેક ઓક્ટોબર સુધી ચાલવાની શક્યતા રહે છે। જી, તો 4 થી 8 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ પડશે, તો 17 થી 19 ઓગસ્ટમાં ફરી એક વરસાદી સિસ્ટમ બનશે। 23 ઓગસ્ટ બાદ વરસાદની તીવ્રતા ઘટશે, પર્વત આકારનો મેઘ જ્યાં ચડશે ત્યાં પડશે। 3 સપ્ટેમ્બરથી પડતા વરસાદ અંગે અંબાલાલનું સૂચન। ઝેરી જીવજંતુઓનો પ્રકોપ પણ વધી શકે છે, અંબાલાલ પટેલનું અનુમાન। ઓગસ્ટ માસમાં 4 થી 8 ઓગસ્ટમાં જે સિસ્ટમ બની રહી છે એનો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત લગભગ 17, 18 અને 19 ઓગસ્ટમાં પણ એક બીજી સિસ્ટમ બનશે, જે પણ ઓગસ્ટમાં પણ સારો વરસાદ લાવશે। લગભગ 23 ઓગસ્ટ પછી વરસાદનું પ્રમાણ ઘટશે અને પર્વતાગરનો મેઘ જ્યાં ચડે ત્યાં પડશે। 3 સપ્ટેમ્બરમાંથી જે વરસાદ થવાનો છે તેમાં લગભગ ઝેરી જીવજંતુઓ વધવાની શક્યતા રહેતા ખેડૂત ભાઈઓએ જે પાછલા જે ખેતરમાં પડ્યા છે તેમાંથી પાછળામાં વીંછી વગેરે જે જંતુઓ કે ઝેરી જીવજંતુઓથી સાવચેત રહેવું પડશે। પૂર્વ નક્ષત્ર અંગે અંબાલાલ પટેલનું સૂચન। 13 સપ્ટેમ્બર બાદનું વરસાદી પાણી સારું, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરની વચ્ચે વરસાદ। પૂર્વ નક્ષત્રમાં કહેવાય છે તો વર્ષે પૂર્વ તો ખેડૂત બેસે ઝૂલવા। 13મી સપ્ટેમ્બર પછીનું વરસાદી પાણી સારું હશે અને 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। 17 ઓક્ટોબરે દરિયામાં લગભગ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહે છે। તો ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલે આપ્યા છે માઠા સમાચાર। આ વર્ષે નવરાત્રીમાં પણ વરસાદ પડી શકે છે। આ વખતે નવરાત્રીમાં વરસાદ વિલન બની શકે છે। જ્યાં વરસાદ ચડે ત્યાં પડવાની શક્યતા રહે છે, એટલે નવરાત્રિમાં પણ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। તો નવસારી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વરસાદને પગલે નવસારી રેલવે સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાયા। અવરજવરની સમસ્યા લોકોને થઈ રહી છે। રેલવે સ્ટેશનના જલાલપોરથી નવસારી શહેર વિસ્તારમાં આવતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। તો શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ, શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા પારાવાર મુશ્કેલીનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે। સાથે સાથે લોકો એ પણ કહી રહ્યા છે કે આ વખતે પણ પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે નથી થઈ। ખાસ કરીને જલાલપોરથી નવસારી શહેરમાં વધુ સમસ્યા જોવા મળી રહી છે। શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તાર પાણી થયા છે, ગરનાળામાં પાણી ભરાયા છે, જેથી વાહન વ્યવહારને પણ અસર થઈ રહી છે।
લોકોને ફરીને જવું પડી રહ્યું છે. જૂનાગઢમાં જટાશંકર નજીક પૂરમાં લોકો ફસાયા છે. ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદથી પૂર આવ્યું હતું. જંગલ વિસ્તારમાં આવેલું છે જટાશંકર મહાદેવ મંદિર. અચાનક જ પાણીનો પ્રવાહ વધતા લોકો ફસાયા છે. તો 20થી વધુ લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. વન વિભાગની મનાઈ હોવા છતાં લોકો જાય છે ઝરણામાં નહાવા. સ્થાનિક લોકોએ પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું. ગત રવિવારની ઘટના હોવાની માહિતી. ઉલ્લેખનીય છે કે જટાશંકર નજીક પૂરમાં લોકો ફસાયા હતા, જે બાદ સ્થાનિકો તેમની મદદે આવ્યા હતા અને તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રવિવાર હોવાથી લોકો ફરવા માટે આવ્યા હતા, ઝરણામાં નહાવા માટે આવ્યા હતા, પરંતુ અચાનક જ પાણીનો પ્રવાહ વધતા 20થી વધુ લોકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. મહિલાઓ ઉપરાંત બાળકોનો પણ સમાવેશ. સ્થાનિકોએ જોઈ મદદ કરી રેસ્ક્યુ માટે આવ્યા અને તમામ લોકોને બચાવી લેવાયા. તો ઝરણામાં નહાવા તમામ લોકો આવ્યા હતા. બનાસકાંઠાના ધાનેરામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ધાનેરામાં 12 મિલીમીટર વરસાદમાં સમગ્ર તાલુકો પાણી થઈ ગયો છે. 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ મંડાણ કર્યા છે. ધાનેરાની બજારમાં વરસાદી પાણી ભરાયું છે. તો વરસાદ આવતા ધાનેરાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડીસામાં 1 ઇંચ, દાંતીવાડામાં 1.5 ઇંચ, જ્યારે થરાદ અને ધાનેરામાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગાંધીનગરમાં રાજકીય હલચલ તેજ થઈ છે. ભાજપ સંગઠન મહામંત્રી સીએમને મળ્યા છે. જગદીશ વિશ્વકર્મા સાથે રત્નાકરે કરી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત. સંગઠન મહામંત્રીની અચાનક મુલાકાતથી અનેક તર્ક વિતર્કો. તાજેતરમાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલને 5 વર્ષનો કાર્યકાળ પૂરો થયો છે. તો નવા ભાજપ પ્રદેશ કોણ બનશે તેવી ચાલી રહી છે અટકળો. તો ગાંધીનગરમાં રાજકીય હલચલ તેજ થઈ છે. ભાજપ સંગઠન મહામંત્રી સીએમને મળ્યા છે. જગદીશ વિશ્વકર્મા સાથે સીએમને તેઓ મળ્યા છે. અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો GCMMF ચૂંટણીને લઈને મોટા સમાચાર. ચૂંટણીમાં ચેરમેન બન્યા અશોક ચૌધરી. આગામી 2.5 વર્ષ માટે GCMMF ચેરમેન અશોક ચૌધરી. દૂધસાગર ડેરીના ચેરમેન છે અશોક ચૌધરી. ગોરધન ધામેલિયા બન્યા છે વાઇસ ચેરમેન. તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં 2.5 વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. અશોક ચૌધરીને 2.5 વર્ષ માટે GCMMFના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા વાઇસ ચેરમેન બન્યા છે. તો સાબર ડેરીમાં થયેલા વિવાદના કારણે શામળ પટેલને રિપીટ કરવામાં નથી આવ્યા. અશોક ચૌધરી છેલ્લા 4 વર્ષથી મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન છે. ભાજપ સાથે 20 વર્ષથી વધુ સમયથી તેઓ જોડાયેલા છે. મહેસાણા જિલ્લા ભાજપના મહામંત્રી પણ રહી ચૂક્યા છે. તો મહેસાણા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ વિપુલ ચૌધરી જૂથ સામે લડત ચલાવી દૂધસાગર ડેરીમાં ચેરમેન બન્યા હતા. તાજેતરમાં લાફા કાંડને લઈને અશોક ચૌધરી ચર્ચામાં આવ્યા હતા. તો વાઇસ ચેરમેન યોગેશ પટેલે લાફો માર્યાનો પણ આક્ષેપ કર્યો હતો. વ્યવસ્થા મળી છે વર્ષોથી કે મંડળીમાં દૂધ ભરાવે, એ દૂધ ડેરીમાં જાય, ડેરીમાંથી એની પ્રોડક્ટ બની આખા દેશની અંદર એનું માર્કેટિંગ ફેડરેશન દ્વારા થાય અને એના પૈસા એને ઘેર બેઠા ગામડામાં મળી જાય. આ વ્યવસ્થા બંને બાજુ વિશ્વાસ જે છે ગ્રાહકનો અને આપણા પશુપાલકનો, આ બંને બાજુનો વિશ્વાસ ટકાવી રાખવાની જવાબદારી પણ અમારી છે અને આ વ્યવસ્થા વધુ મજબૂત બનાવી હજુ પણ ગામડું સમૃદ્ધ થાય એ દિશામાં કામ કરવાની અમે ખાતરી આપીએ છીએ. પણ વધારેમાં વધારે ભાવ પશુપાલકોને કેમ મળે, પશુપાલકોને વધારેમાં વધારે પૈસા મળે એવી ગતિમાં અમે કામ કરી રહ્યા. ત્યારે ચેરમેન તરીકે એક જ ફોર્મ મળ્યું. મહેસાણા દૂધ સંઘના ચેરમેન અશોકભાઈ ચૌધરીનું ફોર્મ મળ્યું. બાકી કોઈ બીજા ફોર્મ નહીં આવ્યા અને એમને બિનહરીફ બિના કોમ્પિટિશન ચેરમેન જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાઇસ ચેરમેનમાં એક ફોર્મ રાજકોટ દૂધ સંઘના ચેરમેન શ્રીનું ફોર્મ આવ્યું. એમને પણ આમાં એક જ ફોર્મ હતું તો બિનહરીફ જાહેર કરવામાં વાઇસ ચેરમેન. સુરતના ભાઠીના વિસ્તારમાં કુરિયરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. અજાણ્યા શખ્સ દ્વારા આગ લગાડવામાં આવી જ્વલનશીલ પ્રવાહી નાખી ગોડાઉનમાં આગ ચંપી કરી. સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં હાથમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું કેન લઈ આવેલા જે શખ્સ દ્વારા ગોડાઉનમાં રહેલા કુરિયરમાં આગ લગાડવામાં આવી હતી. આગ લગાડતા પોતે જ્વલનશીલ પ્રવાહી ભરેલ કેન લઈને ઢળી પડતો નજરે પડ્યો. ઘટના અંગે ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. અંગત અદાવતમાં અજાણ્યા શખ્સ દ્વારા આગ લગાડવામાં આવી હોવાનું અનુમાન છે.
જૂનાગઢના દાતારના જંગલમાં ચંદન ચોરીની ઘટના યથાવત છે. ગત મોડી રાત્રે દાતારના જંગલમાંથી ચંદનના વૃક્ષો કપાયા. અંદાજે 6 થી 7 જેટલા ચંદનના વૃક્ષો કપાયા છે. તો દાતાર સીડીના 300 પગથિયા આસપાસ ચંદનના વૃક્ષ કપાયા છે. વન વિભાગના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન વૃક્ષ કટિંગનો અવાજ આવ્યો હતો. વન વિભાગનો સ્ટાફ આવી ગયો હોવાની જાણ થતાં જ ચંદન ચોર નાસી છૂટ્યા છે. જંગલમાંથી કપાયેલી હાલતમાં ચંદનના વૃક્ષ અને હથિયારો મળ્યા છે. વન કર્મચારી પર વૃક્ષ તસ્કરી કરનાર દ્વારા હુમલાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. સમગ્ર ઘટનાને પગલે વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. તો વહેલી સવાર સુધી હાથ ધર્યું છે સર્ચ ઓપરેશન. ચંદન ચોરને ઝડપી લેવા વન વિભાગે જુદી જુદી ટીમો બનાવી છે. જંગલમાંથી કિંમતી ચંદનના વૃક્ષો કપાતા વન વિભાગની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. તો તસ્કરો જંગલમાં ઘૂસી ગયા ત્યાં સુધી વન વિભાગને ખબર જ ન પડી. અનેકવાર ચંદનના વૃક્ષની તસ્કરી થઈ છે. આ વખતે પણ ચંદન ચોરો વન વિભાગની પકડથી દૂર છે. દાતારના જંગલમાંથી વધુ એકવાર ચંદનના વૃક્ષની તસ્કરીની ઘટના સામે આવી છે. અહીં વૃક્ષ છે તે કાપવામાં આવતા હતા તસ્કરો દ્વારા. આ જે દાતારની સીડીના જે દ્રશ્યો છે ને કે તેની ડાબી બાજુ જે જંગલ આવેલું છે અને ત્યાં જે 500 મીટર અંદરના ભાગમાં જે ચંદનના વૃક્ષો આવેલા છે તે જે સોમવારની સાંજના સમયે કટિંગ થતું હોવાનો અવાજ વન વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેને આવ્યો હતો અને બાદમાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી અને 20 થી 25 ની જેટલી ટીમો છે તે વન વિભાગ દ્વારા બનાવવામાં આવી અને આખો વિસ્તાર છે તેને ઘેરી લેવામાં આવ્યો હતો. પરંતુ જે તસ્કરો હતા તે પરપ્રાંતીય હોવાનું પણ જે અનુમાન છે અને પરપ્રાંતીયો દ્વારા અનેકવાર તસ્કરી કરવામાં આવતી હોવાની પણ એક વાત સામે આવી છે. બીજી તરફ હથિયારો અને 6 થી 7 જેટલા વૃક્ષો કપાયા છે તેનો મુદ્દામાલ હાલ વન વિભાગના હાથે લાગ્યો છે. પરંતુ જે તસ્કરી કરનાર શખ્સો હતા તે વન વિભાગના હાથે હજુ સુધી લાગ્યા નથી. વન વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ હજુ સુધી આ તસ્કરો ઝડપાયા નથી. જ્યારે જે જંગલ છે ત્યાં અનેક વાર આ રીતની તસ્કરી બને છે ત્યારે વન વિભાગનું પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પણ જે પ્રકૃતિ પ્રેમીઓ છે તે માંગ કરી રહ્યા છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, દાતાર. તો જંગલ વિસ્તારમાં વન વિભાગ સર્ચ ઓપરેશન કરી રહ્યું છે. तो हवामान विभाग द्वारा प्रेस कॉन्फ्रेंस करवामा આવી રહી છે. तो भारी बरसात का भी पूर्वानुमान है. आज के लिए दोनों क्षेत्रों में ही भारी बरसात इक्का दुक्का स्थानों के लिए दिया गया है. और जो गुजरात रीजन है वो डे 4 मतलब 25 से लेकर 28 जुलाई तक इक्का दुक्का स्थानों में भारी बरसात का पूर्वानुमान दिया गया है. और सौराष्ट्र कच्छ के लिए आज के लिए और अगले डे 5, 6, 7 मतलब 26, 27, 28 जुलाई के लिए इक्का दुक्का स्थानों में भारी बरसात का पूर्वानुमान दिया गया है. इसमें थंडरस्टॉर्म का वार्निंग भी है अगले 5 दिन के लिए दोनों क्षेत्रों में ही मतलब 22 से लेकर 26 जुलाई तक थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ होने का पूर्वानुमान है. और जो आइसोलेटेड जगह में भारी बरसात का पूर्वानुमान है इसमें जो डिस्ट्रिक्ट और है नवसारी, बलसाड़, डांग, तापी, सूरत, दमन, दादरा नगर हवेली. और जो सौराष्ट्र कच्छ में डिस्ट्रिक्ट आ रहा है अमरेली, भावनगर, आपका द्वारका, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ और दीव के लिए येलो वार्निंग के साथ भारी बरसात के पूर्वानुमान दिया गया है आज के लिए. और अगले जो गुजरात रीजन में है वो डे 4 से लेकर डे 7 25 से लेकर 26 जुलाई और सौराष्ट्र कच्छ में गुजरात रीजन में आपका 25 से लेकर 26 जुलाई 28 जुलाई और सौराष्ट्र कच्छ के लिए आपका 26 से लेकर 28 जुलाई का भारी बरसात का पूर्वानुमान दिया गया है. और फिशरमैन वार्निंग दिया गया है आपका डे 2 से मतलब 23 जुलाई से लेकर 26 जुलाई फिशरमैन वार्निंग दिया गया है. स्क्वाली वेदर के साथ 40, 50, 60 किलोमीटर प्रति घंटा गास्टिंग विंड के साथ रहेगा. और मछुआरे भाई को समुद्र में जाने के लिए मना है. एलोंग ऑफ गुजरात कोस्ट के लिए है ये पूर्वानुमान. और हमारा जो अहमदाबाद और आसपास क्षेत्रों के लिए पूर्वानुमान है इसमें हल्का से मध्यम बरसात का पूर्वानुमान है. और थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ दिया गया है. सर कारण क्या होगा? अभी मानसून ट्रफ लाइन पास कर रहा है श्री गंगानगर, रोहतक, लखनऊ, वाराणसी, डाल्टनगंज, जमशेदपुर, कोंटाई, देन
उत्तर पूर्व बे ऑफ बंगाल तक पास कर रहा है। अभी इसी के मानसून ट्रैप का सही पोजीशन है और आपका मानसून फ्लो भी है, इसी के कारण ये बारिश का संभावना है। वही बताया। તો વરસાદને લઈને જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી છે, અમદાવાદમાં પણ મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવનાની સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી છે. સાથે આગામી 5 દિવસ થંડરસ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે. તો નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી. સુરત જીડી ગોયનકા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. સુરત પોલીસને મેલ કરીને ધમકી આપવામાં આવી. અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ કરવામાં આવ્યો. સુરત એસઓજી પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે સઘન તપાસ શરૂ કરી. તો સુરત જીડી ગોયનકા સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ બાળકોને ઘરે મોકલવામાં આવ્યા, રજા આપી દેવામાં આવી. પોલીસને મેલ કરીને ધમકી આપવામાં આવી હતી. આ અંગે હવે અજાણ્યા શખ્સો કોણ હતા તે અંગે તપાસ. રૂમને અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી, જેને લઈને સુરતની ઉમરા પોલીસ સાથે એસઓજી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ખાસ કરીને આ ધમકી મેલ દ્વારા આપવામાં આવી હતી. શાળાઓ હોવાને લઈને તાત્કાલિક શાળાઓને ખાલી કરવામાં આવી છે. આપણી સાથે એસઓજીના ડીસીપી રાજદીપ નકુમ છે. આપણે સીધા એમની સાથે વાત કરીએ. શું કહેશો? તપાસ અત્યારે જીડી ગોયનકા અને લાન્સર આર્મી સ્કૂલની બેને અમને કંટ્રોલ દ્વારા માહિતી મળતા તાત્કાલિક બંને સ્થળે તમામ સ્થાનિક પોલીસ અધિકારીઓ તથા એસઓજીની ટીમ તમામ પહોંચી ગયા છે. શાંતિથી બાળકોને કોઈ ભગદોડ ન થાય ને એ રીતે એનું ઇવેક્યુએશન ચાલુ છે. અત્યારે પ્રાયોરિટી એ છે કે શાંતિથી એના જે સ્કૂલના બિલ્ડિંગ છે ખાલી થઈ જાય અને અમારી બીડીએસની ટીમોનું ચેકિંગ ચાલુ થઈ ગયું છે અને ત્યારબાદ આખું સંપૂર્ણ ચેકિંગને બાદ આપણે જાણ કરવામાં આવશે. કેટલા મેલ આવ્યા છે? કેટલી જગ્યાઓ છે? અત્યારે અમને 2 જગ્યાઓના મેલ આવેલા છે અને 2 જગ્યાથી અમને મેસેજ મળ્યા છે એટલે બંને જગ્યાએ ટીમ પહોંચી છે. અન્ય કોઈ હજી મળશે તો ત્યાં પણ ટીમ પહોંચી જશે. બિલકુલ જે પ્રકારે જોઈ શકાય અધિકારીએ કીધું એમ તમામ જગ્યા પર તપાસ શરૂ કરવામાં આવી છે અને જે પ્રકારે કહી શકાય કે આ સ્કૂલો છે, સ્કૂલોમાં બાળકો મોટી સંખ્યામાં થાય, જેને લઈને બાળકો અને શિક્ષકોને તાત્કાલિક સ્કૂલમાંથી બહાર કાઢી નાખવામાં આવે છે અને બોમ્બ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે પોલીસના જવાનો છે તે પોલીસના જવાનો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે પ્રકારે કહી શકાય કે તમામ જગ્યા પર અધિકારીઓ તૈનાત છે અને એક જગ્યા નાનામાં નાની જગ્યા તપાસ કરવામાં આવી રહી છે. ઉમરા પીઆઈ છે, ઉમરા પીઆઈ સાથે વાત કરી. રાઠવા સાહેબ તપાસ શરૂ કરી છે, શું કહેશો? જે હાલમાં જે પ્રમાણે જે બોમ્બ થ્રેટ મેસેજ મળ્યો છે એ બાબતે સિનિયર અધિકારીની સૂચના મુજબ હાલ તપાસ કાર્યવાહી ચાલુ છે અને અહીંયા તમામ જે એસઓજી છે, સાયબર ક્રાઇમ છે અને ઝોન છે, તમામ જે ટીમ છે એ અત્યારે કાર્યરત છે અને આ બાબતે તપાસ ચાલી રહી છે. બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રકારે કહી શકાય છે કે પોલીસના જવાનો તપાસ કરતા હોય તેવું દેખાય છે. કારણ કે જે પ્રકારની ધમકી છે, આ સ્કૂલ છે કદાચ 4000 કરતાં વધુ સ્કૂલમાં બાળકો છે એટલે તાત્કાલિક શાળામાં રજા આપી દેવામાં આવી છે અને શાળાનો એક ખૂણો પોલીસના અધિકારીઓ અને જવાનો તપાસી રહ્યા છે. બોમ્બ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. એક જગ્યા છે તે ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવી રહી છે કારણ કે બોમ્બની સૂચના છે અને એક નહીં પણ 2 સ્કૂલની વિગતો સામે આવી છે. જ્યારે પોલીસ દ્વારા કહી શકાય જે પ્રકારે તપાસ શરૂ કરવામાં આવી છે, સૌથી મોટી વાત એ છે કે ભાગદોડ ના થાય તેને લઈને બંને સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે અને રજા આપ્યા બાદ અધિકારીઓ પહોંચ્યા છે અને શાળાની બિલ્ડિંગને એક ખૂણાને ઝીણવટભરી રીતે તપાસ કરી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અને મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી. આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ. રતનપર ગામના લોકો એકઠા થયા છે. આફ્રિકન વિદ્યાર્થીઓનો ગામમાં ત્રાસ હોવાનો આક્ષેપ, ગામમાં અસામાજિક પ્રવૃત્તિ પણ થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. ગામના લોકોને રહેવું મુશ્કેલ બની ગયાની પણ રાવ છે. અગાઉ પર રતનપર ગામના લોકોએ પોલીસને આ અંગે રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ રજૂઆત કરવામાં આવી હતી. આફ્રિકન વિદ્યાર્થીઓ દ્વારા ત્રાસ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દેહ વ્યાપારની પ્રવૃત્તિની પણ વાત સામે આવી રહી છે.
રાજકોટના રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ હોવાનો આક્ષેપ છે તે ગામના લોકો કરી રહ્યા છે. અત્યારે આક્રોશ સાથે રતનપર ગામના લોકો છે તે એકત્ર થયા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના જે છે આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ છે, શું ત્રાસ છે, પહેલાં આપણે એમની જે વાત કરીશું. શું તકલીફ પડતી હોય છે, શું સમસ્યા છે ગામમાં? ખરેખર આ તકલીફ બહુ અમને વધારે છે. આ એટલું સરસ મજાનું યાત્રાધામનું એક રતનપરનું એક નામ આવે છે, એ બદલે આ લોકો બહુ દેહ વેપાર કરે છે, પ્લસ ચરસ ગાંજો ને એવું બધું પણ સેવન કરે છે. બીડી છે, રતનપર છે, ગવડીદર છે, હડાળા છે. આ લોકો અહીંયા કઈ દુકાનોમાંથી કઈ વસ્તુ લે છે તો એના પૈસા નથી દેતા. અને આ ગઈ દિવાળીમાં જ તે ગવડીદરમાં જ એક બનાવ બન્યો, ફટાકડાનો સ્ટોલ હતો, એમાં ફટાકડા લોકોએ ઘા કર્યા. પછી આમાં હમણાં થોડાક ટાઈમ પહેલા જ એક વિડીયો આવ્યો છે કે ધોકા લઈને લોકો ઊભા છે. હા, એ અમારા ગામનો જ છે. અને આમાં આપણે ઊભા હોય ધોકાની લઈને તો પોલીસ આફ્ટર બિફોર કરે છે, આમાં કેમ નથી થતું? હવે અમારે અહીંથી હિજરત કરવી પડે એવો પરિસ્થિતિ આવી ગઈ છે. ચોક્કસથી આ ગામના એક ગામ નહીં પરંતુ આજુબાજુના 2 થી 3 ગામના લોકો એવા છે કે જે આ અસામાજિક પ્રવૃત્તિ કરતા જે લોકો છે તેનાથી ત્રાહિમામ છે, વિદેશી વિદ્યાર્થીઓથી ત્રાહિમામ છે. જો તેમનો નિકાલ નહીં આવે તો ગામ લોકોએ જ ગામ મૂકવું પડે તેવી સ્થિતિ પણ જે છે અહીં જોવા મળી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટના રતનપર ગામના લોકોએ મારવાડી યુનિવર્સિટીની છાત્રોને લઈને વિરોધ કર્યો છે. ગામના લોકોનું કહેવું છે કે છાત્રો ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. ગામના લોકોનું કહેવું છે કે તે લોકો દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો છે તે મુજબ જ બધાને ઘર ભાડે આપવાના રહેશે. પંચાયતની મંજૂરી વગર મકાન ભાડે નહીં આપી શકે. તો આ સમગ્ર મામલાને લઈને મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિન્ટો મેમોએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અમારા છાત્રો કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલા નથી, તેમજ નશા અને અનૈતિક પ્રવૃત્તિને લઈને પોલીસ ફરિયાદ માટે પણ અમે તૈયાર છીએ. અને જો કોઈ છાત્ર ગેરકાયદે કામ સાથે જોડાયેલા હશે તો જે પણ કાર્યવાહી થશે તે અમે સ્વીકારીશું. ऐसा कोई भी चीज चलता हो जो गैर कानून है उसको हमने उनको ओपन चैलेंज दिया है कि आप उनको पुलिस में आप उसका कंप्लेन कीजिए, हम आपको सहमत करेंगे. हमको पता चला तो हम खुद पुलिस के पास जाके इसका कंप्लेन लिखते हैं. मारवाड़ी यूनिवर्सिटी कोई भी केस को दबाना चाहती नहीं है. यूनिवर्सिटी सोसाइटी के साथ है, सोसाइटी के समक्ष है. वो ગાંધીનગરમાં બાર કાઉન્સિલના પ્રતિનિધિઓ સીએમને મળ્યા. વિવિધ મુદ્દાઓને લઈને સીએમને રજૂઆત કરી. વકીલો અને પોલીસ મુદ્દે, ઘર્ષણના મુદ્દે પણ રજૂઆત. તો બીસીજીના ચેરમેન અને પ્રતિનિધિઓએ કરી મુલાકાત. સીએમએ બીસીજીના પ્રતિનિધિઓને ખાતરી આપી નાગરિકો અને વકીલોનું સન્માન જળવાશે. સરકારે વકીલનો વેલફેર માટે આપ્યા છે 5 કરોડ. બીસીજીએ નોટરીના પરિણામો જાહેર કરવા વિનંતી કરી છે. તો 34,000 મહિલા વકીલોની સગવડમાં વધારો કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. પોલીસ અને ગુજરાતના વકીલો વચ્ચે નાના મોટા સંઘર્ષના બનાવો બનતા રહે છે. અને પોલીસ દ્વારા કેટલીક ઘટનાઓની અંદર ગુજરાતના વકીલોનું અપમાન થતું હોય છે. આ મુદ્દે બિલકુલ સદભાવના અને સારી વાતાવરણમાં મુખ્યમંત્રી સાહેબે ગુજરાતના બાર કાઉન્સિલના પ્રતિનિધિ મંડળને સાંભળ્યા અને ખાતરી આપી કે ગુજરાતના કોઈ પણ વકીલનું જ્યારે એ ગુજરાતના નાગરિક વતી કેસ લડવા અથવા કેસની ન્યાયિક પ્રક્રિયામાં જ્યારે પોલીસ સ્ટેશન જશે ત્યારે એનું સન્માન જળવાશે. આદિવાસી સમાજની અસ્મિતા અને શૌર્ય ઉજાગર કરવા 15 નવેમ્બરે ગૌરવ દિવસ તરીકે ઉજવણી. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન. 2025ના બિરસા મુંડા જન્મજયંતિના 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ધરતી આંબા જન ભાગીદારી અભિયાનમાં પણ 5 લાખથી વધુ આદિવાસી જોડાયા છે. તેમજ 22થી વધુ સરકારી યોજનાઓનો આદિવાસીઓને ઘર આંગણે લાભ અપાયો છે. 13,962 ખેડૂતોને ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ અપાયો છે. તો 15 દિવસ ચાલેલા અભિયાનમાં 1.5 લાખથી વધુ આદિજાતિ લાભાર્થીઓને લાભ અપાયા છે. 20,941 નાગરિકોના સિકલ સેલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. 22,287ને આયુષ્યમાન ભારત કાર્ડ અપાયા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 13,962 ખેડૂતોને
આ કાર્યક્રમ અંતર્ગત અમે લાભ આપ્યો છે. 11,313 નાગરિકોને રેશન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના ધાનેરાની ભાતીપ ગ્રામ પંચાયત ખખડધજ બનતા કર્મચારીઓ સહિત ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. અરજદારો અને ગ્રામજનો ભયના ઓથાર હેઠળ ગ્રામ પંચાયત જઈ રહ્યા છે, તો કર્મચારીઓ પણ ભયમાં કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વરસાદને પગલે છત પરથી પાણી ટપકે છે, તે દિવાલો પરથી પોપડા પડી રહ્યા છે. સરપંચનું કહેવું છે કે બે વખત રિપેર કર્યા છતાં હજુ પણ ગ્રામ પંચાયતમાં પાણી ટપકી રહ્યું છે. અમારે આ પંચાયત જર્જરી થઈ, ઉપરથી 1 કલાક વરસાદ વરે તો 5 કલાક અંદર વરે. પ્લાસ્ટિક ઉડીને કોમ ન કરે તો એ છોકરા આવે, બૈરા આવે, એ બધો આધાર કાર્ડે, પાન કાર્ડે, આપણે દાખલા આવકના દાખલા એ કેવાયસી એ કરવા માટે આવે તો અમને ડર લાગે. અમારે 2015માં, 2017માં, 2023માં પાણી આવ્યું, બહુ પાણી આવ્યું. પાણી એટલે લગભગ 4-5 ફૂટ પાણી ઊંચું ચાલે અને પછી અમારી પંચાયત ડેમેજ થઈ ગઈ છે. અને વરસાદનું જો પાણી ભેગું થાય દીવા ઉપર, ધાબા ઉપર, એટલે ધાબુ સુવાનું ચાલુ થાય. એટલે અમને સરકાર બીજી પંચાયત, અમારી જર્જરિત પંચાયત થઈ ગઈ એટલે બીજી પંચાયત તમને બનાવી આપે તો અમને બહુ રસ છે. આ પંચાયત શું 12 મહિના રિપેરિંગ કરશો તો ચાલશે, બીજું વધારે રિપેરિંગ પણ ચાલે જેવું નથી. અમારે ભવિષ્ય માટે કોઈની જવાબદારી કેવી, કોઈ નાનું કોઈ છોકરું બાળ હોય કેવાયસી કરવા આવે, કોઈ આધાર કાર્ડ કઢાવવા આવે, કોઈ નાના મોટા કોઈ કામ હોય, અને અમારી પંચાયતમાં આવતો ડર સાહેબ લાગે છે કે સાહેબની એવી નમ્ર વિનંતી છે કે તમે તાત્કાલિક અમારી જમીન ફાળવી આલે અને પંચાયત અમારી બનાવી આલે નવી, એવી અમારી સાહેબ અપીલ છે. ગ્રામ પંચાયત મારફતથી છેલ્લા બિપરજોય વાવાઝોડા દરમિયાન ગ્રામ પંચાયતના મકાનને નુકસાન થવા પામેલું હતું, તેવી રજૂઆત ગ્રામ પંચાયત તરફી સરપંચશ્રી તેમજ તલાટી મંત્રીશ્રી દ્વારા અત્રે કરવામાં આવેલી હતી. જે અંગે અત્રેથી RNB પંચાયતને એ અંગેનું રિપોર્ટ રજૂ કરવા માટે પણ જાણ કરવામાં આવેલી છે. RNB પંચાયત તરફથી ગ્રામ પંચાયતના હાલના સ્ટ્રક્ચરને લઈને જે કોઈ રિપોર્ટ રજૂ કરવામાં આવશે નવીનીકરણ કરવા માટે અથવા તો રિપેરિંગ પાત્ર છે કે કેમ, એ રિપોર્ટ રજૂ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઘણી વખત લોકો પોતાના જીવ જોખમમાં મૂકીને દરિયામાં નહાવા જતા હોય છે અને તેના કારણે ડૂબી જવાથી મોત પણ થઈ જતા હોય છે. જો કે ડૂબતા લોકોને બચાવવા માટે દરિયા કિનારે લાઈફગાર્ડ ટીમ તૈનાત હોય છે, ત્યારે હવે લાઈફગાર્ડ ટીમ વધુ ઝડપથી લોકોને બચાવી શકે તે માટે ટીમને આધુનિક રોબોટિક બોટથી સજ્જ કરવામાં આવી છે, તેમજ તે આધુનિક સાધનોથી પણ સજ્જ છે. આથી હવે દમણમાં દરિયામાં કોઈ પર્યટક ડૂબવાની ઘટના બને તો તેમને બચાવવા માટે ગણતરીની મિનિટોમાં જ આ રોબોટિક બોટ સીધી તે વ્યક્તિ સુધી પહોંચશે અને તેને બચાવી હેમખેમ કિનારે લાવી શકશે. આ રોબોટિક બોટ અનેક રીતે રેસ્ક્યુ ઓપરેશનમાં મદદરૂપ થઈ શકશે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.